એકવાર શ્રીજી મહારાજ ભાદરાથી ગામ જોડિયા પધાર્યા. ત્યાં હરબાઈ ડોશીને ઘેર ઉતર્યા. ત્યાં રોજ થાળ શ્રીજી મહારાજ જમતા. હરબાઈ ભગવાન શ્રી હરિને હર વખત થાળમાં ઘઉં ચણાના પૂડલા જમાડે તથા ભાતના ભોજન અને વ્યંજન કરીને જમાડે. તે એક વખત થાળ કરતા હતા ને મહારાજ દરિયે નાવા પધાર્યા હતા. એ સમયે ભુજથી સુંદરજીભાઈ આવેલા. તેને મહારાજ રસ્તામાં ભેળા થયા. ત્યારે સુંદરજીભાઈએ મહારાજને પગે લાગીને કહ્યું કે તમે ઘણા દિવસથી ભુજ નથી પધાર્યા, માટે પ્રભુ તમે ભુજ પધારો તો સારું. ત્યારે મહારાજે કહ્યું જે ભલે આવશું. ત્યારે સુંદરજીભાઈ કહે આજ ભુજ તરફ વહાણ જનારા છે, માટે કૃપા કરીને સાથે ચાલો. ત્યારે મહારાજ કહે બહુ સારું, ચાલો. એમ કરીને બંદરે આવ્યા. ત્યાં ઘણા વહાણ જતા જોયા. ત્યારે મહારાજે સુંદરજીભાઈને પૂછ્યું જે તમે કોનું વહાણ બાંધ્યું છે? ત્યારે તેમણે કહ્યું છે આ ખારવાનું વહાણ ભુજ તરફ જાય છે તેનું વહાણ બાંધ્યું છે. ત્યારે મહારાજે તે ખારવાને કહ્યું જે કયું તારું વહાણ છે? ત્યારે ખારવે વહાણ બતાવ્યું. એટલે મહારાજે તે ખારવાને પૂછ્યું જે આ તારું વહાણ બુડે કે ન બુડે? ત્યારે ખારવો બોલ્યો જે આ વહાણ બુડે નહીં. ત્યારે મહારાજ કહે આગળ કોઈનું વહાણ બુડ્યું હશે ખરું? ત્યારે ખારવે કહ્યું જે 100 વહાણમાં કોઈક વહાણ ડૂબે. એટલે મહારાજે એને તર્ક કરતા કહ્યું જે આ તારું વહાણ 100 માયલું હશે તો? ત્યારે ખારવો બોલ્યો જે બાવાજી ફિકર રાખશોમાં, હું નહીં બુડવા દઉં. પછી મહારાજ, સુંદરજીભાઈ અને બીજા સર્વે માણસો વહાણમાં બેઠા. વહાણ જ્યારે ચાલ્યું અને હજુ તો 2 ગાઉ ગયા. આ બાજુ હરબાઈએ રસોઈ તૈયાર થતાં મનમાં થયું જે હજી મહારાજ ન આવ્યા, તે ક્યાં ગયા હશે? ભુજથી સુંદરજીભાઈ આવવાના હતા. તે રખેને મહારાજને ભોળવીને ભુજ લઈ ગયા હોય? એમ વિચાર કરીને પોતે ધ્યાનમાં બેઠા. હરબાઈએ ધ્યાન કરીને દરિયા તરફ વૃત્તિ કરી. ત્યાં તો ખબર પડી કે સુંદરજીભાઈ તો શ્રીજી મહારાજને ભુજ તેડી ચાલ્યા ને મારો તૈયાર થાળ પડ્યો મૂક્યો. એમ વિચાર કરીને વાયુ રૂપે થઈને વહાણ બુડાડવા માંડ્યું. ત્યારે સહુ માણસો બોલવા લાગ્યા જે વહાણ બુડ્યું, વહાણ બુડ્યું. વાયરાના તોફાનથી વહાણ તો બુડવા લાગ્યું. તે વખતે પેલો ખારવો આવ્યો અને મહારાજને કહેવા લાગ્યો કે વાંક તો આ લટુડિયા બાવાનો છે. તેણે વહાણને કંઈક કરી મેલ્યું છે. તેથી આ વહાણમાં તોફાન થઈ પડ્યું છે. કારણ કે તે બંદર ઉપર મને વારંવાર પૂછાપૂછ કરતો હતો કે તારું વહાણ બુડે કે ન બુડે. માટે જરૂર આણે મારા વહાણને કંઈક કરી મેલ્યું છે. ત્યારે મહારાજ કહે અમે કંઈ જંત્ર-મંત્ર જાણતા નથી અને અમે કંઈ કર્યું નથી ને એમ છતાં તને એમ કંઈ જણાતું હોય તો આ તારું વહાણ રહ્યું. એમ કહીને મહારાજ ધૂતકો મારીને દરિયામાં પડ્યા. ત્યારે સુંદરજીભાઈએ જાણ્યું કે મહારાજ દરિયામાં પડ્યા ત્યારે મારે જીવીને શું કરવું? એમ જાણીને તે પણ પાણીમાં પડ્યા. એ વખતે વાયુનું તોફાન હતું, તે પણ મટી ગયું. વહાણ સુખેથી ખાડીમાં ચાલ્યું ને શ્રીજી મહારાજ તથા સુંદરજીભાઈ તે 2 જણા ગોઠણ સુધી પાણીમાં ઊભા રહ્યા. તે વખતે બેઉના વસ્ત્ર કોરા જોઈને સુંદરજીભાઈએ મહારાજને પૂછ્યું જે હે મહારાજ, આ તમે શું ચરિત્ર કર્યું? ત્યારે મહારાજ બોલ્યા જે આપણે હરબાઈનો થાળ પડતો મેરીને ચાલ્યા. તેથી તેણે વાયુ રૂપે થઈને તે વહાણને બુડાડવા માંડ્યું હતું. તે જો અમે દરિયામાં ન પડ્યા હોત તો વહાણ બુડી જાત. પછી મહારાજ તથા સુંદરજીભાઈ હરબાઈને ઘેર આવ્યા. ત્યારે હરબાઈ બોલ્યા કે મહારાજ મારો થાળ પડતો મૂકીને ક્યાં ચાલ્યા જતા હતા? ત્યારે મહારાજ કહે જે અમને સુંદરજીભાઈ વાટમાં મળ્યા, તે લઈ ચાલ્યા હતા. એમ કહીને હસતા હસતા મહારાજ થાળ જમ્યા અને થાળની પ્રસાદી સુંદરજીભાઈને જમાડી અને ઘણા દિવસ જોડિયા હરબાઈને ઘેર રહ્યા. પછી શ્રીજી મહારાજ ફરતા ફરતા ઘણે સમયે ગઢપુર પધાર્યા.